હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. વાહ ભાઈ વાહ. પાટે અમારે એજી ઝાડવા ઝૂલતા હાલતા હી ચકલઈ. વાયુ ઝપાટે અમારે એજી ઝાડવા ઝૂલતા હાલતા હી ચકલઈ. તેદી ઓલી જમના કાંઠે અને જાદવા સાથે ઓલી ગોપીઓ ઘૂમી રહી અને હાદુડાની ડણકો થાતી અને જશોદાની સાઈસ ફેરાતી. વાહ ભાઈ વાહ. ભાઈ ભાઈ આ જો અમારી ગાંડી ગીરની મોજ છે. આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે આવી ગયા છીએ ગાંડી ગીરમાં. આજે મારા પરમ મિત્ર એટલે કે ધર્મેશભાઈ ગોંડલિયા આજે મને ખૂબ સુંદર લોકેશન ઉપર લઈને આવ્યા છે. ભરતભાઈ ગોંડલિયાના મિત્ર છે, તેની વાડી ગીરની વચ્ચોવચ્ચ આવેલી છે અને આજે આપણે ખાસ કરીને તમને આ ગીરની રળિયામણી અને સુંદર આ જગ્યા તમને બતાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ચાલો હું તમને લોકેશન પણ બતાવું કે ગીરની વાડી કેવી હોય છે, ગામડાની વાડી કેવી હોય છે, તેની સુંદરતા કેવી હોય છે, તે કેવી રળિયામણી લાગતી હોય છે, તે આજે હું તમને મારા બ્લોગ્સમાં બતાવીશ. તમે જોઈ રહ્યા છો કે ખરેખર ખૂબ સુંદર આ વ્યૂ છે, ખૂબ સુંદર આ નજારો છે. આ ખરેખર ગાંડી ગીર છે. આમાં ડાલા મથ્થા બધે આટા ફેરા કરતા જ હોય છે. તો ચાલો હું તમને બતાવું. જો આ ભરતભાઈ ગોંડલિયાના મિત્રની વાડી છે. ખૂબ સુંદર નાની એવી ઝૂંપડી છે આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર તે લોકો રહેતા હોય છે, પણ તેની સુંદરતા અઢળક અને અપરંપાર છે. તમે જો આ ગામડાની મજા છે, આ ગીરની મજા છે. અને ગીરની સૌંદર્યતા જોવા માટે લોકો આખા વિશ્વમાંથી ખાસ કરીને ગીરમાં આવતા હોય છે. અને જો ખરેખર આ નજારો છે ને જોવા જેવો તો આ છે. તમે જો કે આ લીમડાનો એકદમ ઘાટો અને શીતળ સાયો અને જો આ લાકડાનો એકદમ દેશી તમે જોઈ લ્યો ખાટલો છે. અને અમારે ધર્મેશભાઈ અને અમારે ભાઈ સોલંકીભાઈ બેઠા છે. જોઉં તમે જાણે રજવાડું હોય એવું લાગે ને. હા મજા છે ગામડાની. જો આ તમે કદાચ ગમે એટલા પૈસા આપી દો ને ભાઈ તો આ આનંદ અને આ છે ને મોજ ના મળે. ને આ તમારે મોજ લેવી હોય, આનંદ લેવી હોય અને મજા કરવી હોય ને તો તમારે અમારી ગાંડી ગીરમાં આવવું પડે ભાઈ. ગાંડી ગીરમાં જોઉં તમે આ નજારો જોઉં તમે એક ફેર. અને આ પાછળ તમે જોઉં એ બધું આખું ગીરનું જંગલ છે. તો અમારે ધર્મેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા બ્લોગ્સમાં. અને અમારે ખાસ કરીને અમારા નવા મિત્ર છે સોલંકીભાઈ, એનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? ડાયરો જામી ગયો છે હો ભાઈ. અમારે જો ધર્મેશભાઈ કઈ દુહા અને સંત અમારે ધર્મેશભાઈ ને આવડે હો. તો ભાઈ દુહા સંત કઈ લલકારો હોય તો લલકારી દે. હા તો મજા થઈ જ જાય ને. બધા આપડે ભાઈઓ દોસ્તારો ભેગા થયા તો મારી દઈએ એક. હરિયાળ ઘેરે ન હોય એને ફરીએ કુંડેડા ફરે એને વયની વાટ ન હોય કે બચાને કાગડા. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. વાહ ભાઈ વાહ. પાટે અમારે એજી ઝાડવા ઝૂલતા હાલતા હી ચકલઈ. વાયુ ઝપાટે અમારે એજી ઝાડવા ઝૂલતા હાલતા હી ચકલઈ. તેદી ઓલી જમના કાંઠે અને જાદવા સાથે ઓલી ગોપીઓ ઘૂમી રહી અને હાદુડાની ડણકો થાતી અને જશોદાની સાઈસ ફેરાતી. વાહ ભાઈ વાહ. ભાઈ ભાઈ આ જો અમારી ગાંડી ગીરની મોજ છે. તમે ગમે ત્યાં વયા જાઓ, ધણહેરમાં વહી જાઓ, સીમમાં વયા જાઓ કે તમે સમજી લો કે જંગલમાં વયા જાઓ, તો તમને ગમે ત્યાંથી અમારી સંસ્કૃતિની અવાજ અને તેનો હાથ તમને સાંભળવા મળે. જો અમારા ધર્મેશભાઈ જોઉં તમને કહું સેક્શનનું કામ કરે છે, છતાં પણ તમે જોઉં કે આ અમારા લોહીમાં છે. એટલે આ ગમને આવડી જ જાય કદાચ ગમે એ જગ્યાએ હોય તો ખરેખર ખૂબ મજા આવી. અને જો આ તમે આખો વિસ્તાર જોવ છો તે આખો હશે ને જંગલ વિસ્તાર છે. અને અમારે ખાસ કરીને કૃપાલભાઈ કહેતા હતા કે આજે અહીંયા અમારે લોકેશન પણ સિંહનું છે. તો કૃપાલભાઈ હું આ બાજુ તમારે સિંહ બિન આવી જતા હશે ને? હા ભાઈ અહીંયા સિંહ બિન આવી જાય છે.
કેમ કે આ સિંહ ગણતરી હાલે છે, ફોરેસ્ટ વિભાગ છે તે એક ઓલી આપણે ધાર છે એની પાછળ એક નાનો એવો અવેડો છે. અવેડો એટલે સિંહને પાણી પીવા માટેનો. એટલે અહીંયા કોઈ મારણ એવું ગામમાં કે કોઈ કર્યું હોય એટલે અહીંયાથી માણસો હોય કન્નડગઢ સિંહને કરે એના માટે અહીંયાથી ભરી અને ત્યાં રાખે. અને આજે સિંહ ગણતરી છે એટલે ગણતરીમાં આજે આ સાઈડમાં 4 સિંહ છે. એટલે 4 સિંહ અત્યારે ઓલી ધારની પાછળ એક મોટો એવો વડલો છે અહીંયા એને રાખેલા છે. અને એક ગામમાં મારણ હતું એ અહીંયા રાખેલું છે અને સિંહ અત્યારે અહીંયા છે. એટલે અત્યારે તો તડકાનું વાતાવરણ છે એટલે અત્યારે ન નીકળી શકે. એટલે 5-6 ના ગાળે કે આમ ઠંડુ વાતાવરણ થાય એટલે ઓલી ધાર ઉપર ચડી અને અહીંયા ટાપરા ઉપર બેસે છે. એવું આ આપણી વાડીની આ મજા છે. અને આ સિંહ બી જોવા મળી સિંહ નું એકદમ લોકેશન એમ ને? તો લોકેશન છે. હા જો તો આ કૃપાલભાઈ ની વાડી છે એકદમ રડિયામણી. તમે જો એમાં કાંઈ ઘટે નહીં. ખરેખર અહીં તમે આવો તો તમને એમ લાગે કે આપણે અહીં બેઠું જ રહેવું જોઈએ. એનું કારણ શું છે કે ઉપર તમે જોઈ લો કે લીમડો છે અને એકદમ શીતળ એની છાયા, આનંદ અને મજા. અહીંયા તમને ભૂખ ન લાગે, નીકળી નીંદર આવે એવી આ લોકેશન છે. તો ખરેખર ખૂબ મજા આવી. તો આ તમે જો અમે આજે અચાનક બધા ભેગા થઈ ગયા હતા અને ખાસ કરીને મને ધર્મેશભાઈ આ જગ્યાએ લઈ આવ્યા હતા કે મારા મિત્રની એક ખૂબ સુંદર અને રડિયામણી વાડી છે, ગીરની વચ્ચે આવેલી છે. તો ઘણા સમયથી આઉટડોરમાં મેં પણ કામ નહોતું કર્યું. હમણાં હું ફેમિલી બ્લોગ બનાવતો હતો. તો આજે ખરેખર આ બધી વાતાવરણ જોઈ, આ ગીર જોઈને મને પણ ખરેખર ખૂબ મજા આવી ગઈ. કારણ કે હું આઉટડોરનો શોખીન છું. હંમેશા ગીરના ગામડામાં અને ગીરના હંમેશા જે કાંઈ સારા સારા લોકેશન હોય તેને હંમેશા હું કેપ્ચર કરતો હોઉં છું. તો આજે ખરેખર મને પણ ખૂબ મજા આવી ગઈ. તો તમે જો આ નજારો ગીરનો કાંઈ ઘટે નહીં હો ભાઈ. હજી આપણે હે ને કૃપાલભાઈ તેની પાસે 51 વીઘા જમીન છે. તો કૃપાલભાઈ હજી પણ આપને ઘણા બધા એવા લોકેશનો બતાવશે. તો બ્લોગ્સમાં આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો. આજે તમને ખરેખર ગીરની સુંદરતા અને સૌંદર્યતા બતાવવાની છે. તો આવી જ રીતે બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો. તો ચાલો કૃપાલભાઈ આજ તમે તમારી વાડી બતાવી દો અમારા દર્શક મિત્રોને. તો એને ખબર પડે કે ભાઈ ગીરની વાડી અને ગીરની કેરી અને ગીરના સિંહ કેવા હોય તેને જોવા મળે. તો કૃપાલભાઈ જો આપને લઈ જાય છે. જો આમાં રાખવા પડે કૂતરા, અહીંયા રાખવા પણ આની અંદર રાખવા પડે, નકર દીપડા છે ને ઉપાડી જાય. આ ખાસ કૂતરા માટેનું પિંજરું છે. પછી સુવા માટે આપણે ઉપર સૂવું પડે. જો આ સુવા માટેનું તમે ઘણા એ જગ્યાએ જોયું હોય છે. તમને એકદમ નજીક બતાવું કે આ સુવા માટેની આ જગ્યા છે. આને મેળો કહેવાય દેશી ભાષામાં. અમારે ખાસ કરીને ગીર વિસ્તારમાં અને મેળો કહેવામાં આવે. આનું કારણ શું છે કે આ મેળો અહીંયા રાખવો જ પડે. કારણ કે અહીંયા હિંસક પ્રાણીઓ અવારનવાર આવતા હોય છે. આ એનો જ સમજી લો કે એરિયો છે, એની જ આ જગ્યા છે ને એનું જ આ જંગલ છે. તો જો આ ખાસ છે ને આ મેળો અહીંયા રાખવો પડે. રાત્રે જ્યારે અહીં જે કાંઈ પાક વાવેલો હોય તેનું રક્ષણ કરવા માટે જ્યારે માણસો આવતા હોય ને ત્યારે આની ઉપર સૂવાનું હોય. એટલે આ તમે જો અહીંથી આમ ચડી શકાય ઉપર અને ઉપર જઈને ત્યાંથી અહીં ઉપર સૂવાનું હોય. તો આને મેળો કહેવામાં આવે. તો જોઈ લો તમે આ છે ને ખાસ કરીને ગીરમાં જોવા મળે. તો અમારે ખાસ કરીને કૃપાલભાઈ આજે અમને લઈ આવ્યા હતા અહીંયા કે હાલો અમે તમને અમારી વાડી બતાવીએ. અને બહુથી મોટો તો ધન્યવાદ ખાસ કરીને અમારા ધર્મેશભાઈનો કહેવાય કે આજે અચાનક મને તેને ઉપાડ્યો બપોરે કે હર્ષભાઈ હાલો આજ તમને હું લોકેશન બતાવું. તો ખરેખર આજે મને તો ખૂબ મજા આવી ગઈ. કારણ કે ઘણા સમયથી હું પિંજરામાં પુરાણો હોઉં ને એવી રીતના પુરાણો હતો. કારણ કે મને આઉટડોરનો બહુ શોખ છે ને ખાસ કરીને જૂની વસ્તુ કેપ્ચર કરવી, તેને લોકેટ કરવી, તેનો વિડીયો બનાવો, તેના બ્લોગ બનાવવા તે મારી હોબી અને મારો શોખ છે. તો જોઉં તમે આ રડિયામણી ગીર છે અમારી. હો ભાઈ એકાદો દુહો લલકારી દો ભાઈ. મેલ માં ઠેલી અને તું છો એક કર નો બેલી. અમે તારું યંગ કેવાય, જીવન કેને આશરે જાય. કાલા ગેલા અમે ઠાકર, અમે તારા કેવાણા અને જપીએ તારું નામ. કાલા ગેલા અમે ઠાકર, અમે તારા કેવાણા અને જપીએ તારું નામ. કે નાથજી અમારે તારી એરે જૂનો નાતો, અમારે ક્યાં જાવું મારા બાપ ઠાકર. ઠાકર અમને મેલ માં ઠેલી, પૂછો એક કર નો બેલી.
વાહ ધર્મેશભાઈ વાહ, જોયું ને. તો આપણે ગાંડી ગીરમાં છીએ, ગાંડી ગીરની એ સુંદર વાડીમાં છીએ અને આ વાડીમાં ખાસ કરીને મારા પરમ મિત્ર એવા કૃપાલભાઈ સોલંકીની વાડીએ કેસર કેરીનો આંબો આવેલો છે અને આ આંબામાં અઢળક કેરી આવેલી છે. તમે એની વાત જ પૂછોમાં. તમને આગળ હું બતાવું કે આ ખરેખર આંબામાં કેરી કેવી આવેલી છે અને આને કેસર કેરી કહેવાય. અને ખાસ કરીને અમારા ગીર પ્રદેશમાં આ કેરી ઉત્પાદન થતું હોય છે અને અમારા ગીર પ્રદેશમાં ખાસ કરીને આ કેરી વખણાય છે. તો તમને હું બતાવું, તમે જો આ કેસર કેરીનો આંબો છે અને તમે ખાલી એની કેરી જો, એકદમ ઓર્ગેનિક છે હો આ કેરી, એકદમ ઓર્ગેનિક ને જો પાકેલી જો અમારા ધર્મેશભાઈ જો આમાં કઈ ઘટે નહીં. હાક કહેવાય. હાક કહેવાય. શું કહેવાય? હાક. આને ગુજરાતીમાં અને દેશી ભાષામાં અમારે આને હાંક કહેવામાં આવે છે. જેને વન પાક તમે કહો ને કે જે આંબે ને ઝાડવે જે પાકી જાય ને એને હાંક કહેવામાં આવે. તો તમે જો એનો કલર જોઈ લો તમે, એકદમ કેસરી, એટલે તો આને કેસર કેરી કહેવામાં આવે. અને તમે જો છે તો એક જ આ તમને કહો આંબો, પણ એમાં કેરી અઢળક ભરી છે. એની વાત જ તમે પૂછોમાં, એટલી કેરી ભરી જાવ તમે, એની તમે વાત જ પૂછોમાં. કૃપાલભાઈએ આને એવું પાણી પાયું છે કે આ કૃપાલભાઈ છે ને એની વાડી છે ને તમે જો. તો કૃપાલભાઈ ઓર્ગેનિક કઈ છે ને? અરે પ્યોર ઓર્ગેનિક, કોઈ જાતની કોઈ વસ્તુની કાંઈ દવા નહીં. આ બસ એકદમ મસ્ત આ વાતાવરણને હિસાબે આવી કેરી થઈ છે અને વર્ષો વર્ષ આમાંથી 1 થી 1.5 ખાંડી કેરી થાય છે એક જ આંબામાં. હવે તમે મિત્રો તમે સાંભળો છો કે તમે વિચાર કરો કે એક આંબામાંથી સમજી લો કે એક ખાંડી તો મિનિમમ કેરી થાય છે 20 મણ જેવું થાય. હા, તમે વિચાર કરો 20 થી 25 મણ જેવો આ ખાલી માત્ર ને માત્ર એક જ આંબાની અંદરથી ઉત્પાદન થાય છે તેવો આંબો છે. ભરસક કેરી ભરી છે અત્યારે. તમે જો ગીરની ખરેખર મજા આનંદ એટલા માટે આવે છે કે તમે ગીરમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ગીરમાં કોઈ પણ વાડીએ તમે જાઓ તો ત્યાં તમને આરામ કરવા માટે છે ને ખરેખર સુંદર વ્યવસ્થા હોય. જો તમે ગમે ત્યાં જાઓ, જો આ જગ્યા ઉપર પણ તમે જો હિંચકો છે અને પાછળ તમે જોવ તો એકદમ ગાઢ જંગલ, ગીરના લીલાછમ ઝાડવા અને પાસે એકદમ તમને કહું વાય છે. અને ધર્મેશભાઈ જો અમારે કેરીનો આનંદ લે છે. તો ખરેખર જો કૃપાલભાઈ બતાવે, જો આ હુડા ખાઈ ગયા એટલે કે આ પોપટ છે ને એ ખાઈ જાય અને પાકે ને એટલે આ ખાવાની મજા જ કે ગલો જ હોય, હુડા ખાધેલી હોય ને. અને અમારા ધર્મેશભાઈ ખાઈ ગયા છે ના બીજી ધર્મેશભાઈ ખાઈ લીધી છે. જો ધર્મેશભાઈ છે ને એક તો ખાઈ ગયા છે ને ધર્મેશભાઈ બીજી ખાઈ છે. ગાંડી ગીરની મજા લે, ગાંડી ગીરની મજા લે. પાણી ગાંડી ગીરનું કરે કુબાતર કેરી ને ભુજબળ પંજા ગા તો ડેટકા માથે દા નો ખેલે હાવી ચીમરા. વાહ ભાઈ વાહ, કાઈ ના કટે. ઈ અમારા હાવી જો મોજ આનંદ. તમે જો આપણે અત્યારે સોલંકી કૃપાલભાઈ ની વાડીએ બેઠા છે ગાંડી ગીરની વચ્ચો વૈસ અને એકદમ ઠંડો પવન આવે છે અને ખરેખર જે મજા આવે છે, જે આનંદ આવે છે તે 5 સ્ટાર હોટલમાં ના આવે એવી ખરેખર મજા આવે છે. તમે જો ગાંડી ગીરનો ફરતી પર નજારો, જંગલ વિસ્તાર અને સિંહનું એકદમ લોકેશન છે. કૃપાલભાઈ કહે છે કે સિંહ જોવો હોય તો તમે રોકાઈ જાઓ, પણ અમારી પાસે ટાઈમ નથી એટલે અમારે રોકાવું નથી, પણ લોકેશન અહીંયા જ છે સિંહનું. તો તમે જો આ કૃપાલભાઈની વાડીની મજા. અને અમારે ધર્મેશભાઈ એકાદો દુહો બુહો લલકારી દે. લલકારી દો ધર્મેશભાઈ. કે ગણ કૈરા કાયમ ગોઈખા કરે ને અવગણ ભૂલી જાય, પણ કાગા એને કહેવાય એ તો મોટાઈ મન ના માનવે. વાહ ધર્મેશભાઈ, હા જોયું ને, આ મજા હે ગાંડી ગીરની. તો હવે આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ખાસ કરીને અમારા બ્લોગ્સ ને લાઈક કરી દેજો અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બ્લોગ્સમાં હજી પણ મારી સાથે બન્યા રહેજો. ઘણા બધા હજી પણ ગાંડી ગીરના એવા દ્રશ્યો છે, એવી ઘણી બધી અહીંની સંસ્કૃતિ છે, અહીંની વિરાસત છે, તે કૃપાલભાઈ આપને બતાવશે કે ગાંડી ગીરમાં જે વાડી હોય છે તે વાડીએ ખાસ કરીને જીવન જરૂરિયાતની બધી વસ્તુ તો આ લોકો અહીં
ઉત્પાદન કરતા જ હોય છે, પણ સાથે સાથે ગાંડી ગીરમાં જે વાતાવરણ મળે છે તે વાતાવરણ તમને શહેરમાં ક્યાંય જોવા નહીં મળે. તો ખાસ કરીને કૃપાલભાઈ પાસે ભેંસો પણ છે અને એ પણ ખૂબ કિંમતી છે. તે પણ હું તમને બતાવીશ કે ગાંડી ગીરની ભેંસો કેવી હોય. જે સિંહ આવે ને સિંહને પાછા પાડી દે એવી અમારી ગાંડી ગીરની ભેંસો હોય છે. તો ખાસ કરીને એ પણ હું તમને બતાવીશ.